એ વિજય મારી કાર સળગાવીને અન્યાય કર્યો છે. એ અન્યાયની સામે કોઈ ન્યાય છે તો એ આજ છે. આજ છે. આજ ન્યાય છે દીકરી. આજ ન્યાય છે. આ વખતે આજ ન્યાય મારી મહેનતને પણ મળશે સર. ગરીબ માણસને બધા મજબૂર સમજે છે, પણ તે હંમેશા મજબૂર નથી રહેતો. આ અન્યાય કરનારને ખબર પડશે સર. જાઉં છું સર. વિજયની આન્સર શીટ તે સળગાવી નાખી? હાસ તો. પણ બકા ગીતા, એ કેવો રાક્ષસ છે જાણવા છતાં તે આવું કર્યું? હા. અરે પાગલ, એના પાર્કિંગમાં કાર પાર્ક કરવાને કારણે એણે લેક્ચરરની કાર સળગાવી. અને તે તો એની આન્સર શીટ જ સળગાવી દીધી બકા. જો એને ખબર પડી ગઈ તો તને પણ સળગાવી દેશે. ખબર પડે તો ને. કેવી રીતે પડશે? જો આપણે કોઈ મોઢું જ નહીં ખોલીએ તો ખબર પડવાનો ચાન્સ જ નથી. અરે ગીતા, પણ એને તારું હું બગાડ્યું તું તો તારે આવું કરવું પડ્યું એની અરે. મારી સાથે ના કર્યું તો શું થયું? આપણા સંસ્કૃતના લેક્ચરર સાથે તો ખોટું કર્યું ને, એટલે મને ભાન ના રહ્યું. મારી અંદરનો ગુસ્સો એ જોઈને બહાર આવ્યો. મારાથી રહેવાયું નહીં. જે થવાનું હતું એ થયું. જરાય ડર ન લાગ્યો તને? લાગ્યો ને. માચિસ તો હતી, પણ સળગાવવાની હિંમત આજે થઈ. આવા સાથે આવું જ થવું જોઈએ. એને કંઈ જ ખબર નહીં પડે. તમે લોકો ચિંતા ના કરો. બાય. એને એમ લાગે છે કે કોઈને કાંઈ ખબર જ નહીં પડે, પણ પેલો જાણવાની કોશિશ નહીં કરે. બેના, તારી ખુશીઓમાં જે છોડી આગ લગાડવાની છે એ કોણ હોઈ શકે? હું એ જ વિચારું છું. એનાથી શું ફાયદો? અત્યારે ચમ ખબર પડશે? આવા દોઈ ને, આવશે એટલે ખબર પડશે. આપણા ઘરમાં એક સોડીની એન્ટ્રી થવાની છે જે આપણી ખુશીઓને આંસુમાં ફેરવી દેશે. એટલે મને લાગે છે કે વિજય જ એને લઈને આવશે, અથવા કિરણનો હાથ ચાલીને આવશે. ના થાય. કિરણ તો તારા ગુસ્સા આગળ ગલુડિયું થઈ જાય છે. ચમ થાય? વિજય લઈને આવી શકે એમ છે. એટલે આપણને કીધા વગર વિજય કોઈ છોડી હારે ચક્કર ચલાવતો હશે. અલા એ સસ્પેન્સ વાતો ચાલતી હોય તારા આવી બ્રેક મરાય? કોઈ છોકરી વચ્ચે આવી ગઈ સર. એ તને મરવા માટે અમારી જ ગાડી મળી. સાઈડમાં જા. સોરી કાકા, ભૂલ થઈ ગઈ. હાય બા. ચાલુ વાતની વચ્ચે ઘૂસી જઈ છોડી. હા તો બે ના, પેલી છોડી કોણ હોઈ શકે? ભઈલા, તું એનું ટેન્શન છોડ. જ્યારે ગુરુજી એના વિશે વિચારે છે તો આપણે ટેન્શન શું કામ લઈએ? બેના, ગુરુજી એમનું કામ કરશે, આપણે મેં આપણું. એકવાર કીધું ને ભઈલા, તું એના વિશે ચિંતા ના કર. ખાલી ખોટું એના વિશે વિચારીને મને પણ હેરાન કરે છે. અત્યારે ઘરે જઈએ આપણે. આ બધી વાતો છોડ. વિજય એક્ઝામ આપીને આવી ગયો હશે. એની એક્ઝામ તો પતી જશે, લાગે તારી શરૂ થઈ જશે. હેલો ગીતા, હું તને જ બોલાવું છું. હા, મને હંમેશા નામથી જ બોલાવજે. શું કરે છે? મારી પણ કોઈ ઇજ્જત છે અહીંયા? તું તો મારી ઉપર ગુસ્સો કરે છે. જા, હું તારી સાથે વાત નથી કરતી. મારી વાલી પિંકી, આ મારો સ્વભાવ છે. હું રિસ્પેક્ટ આપું છું અને રિસ્પેક્ટ માંગુ છું. એમાં ખોટું શું છે? રહેવા દે, હું તારી સાથે વાત નહીં કરું. કેમ? વાય? હું મંદિર પાસે ઊભી છું. જો હું તારી સાથે વાત કરીશ તો લોકો મને જોશે,
તો બધા હસશે અને કહેશે કે આ ગાંડી છે. તો તને ગમશે? જો તું મારી સાથે વાત નહીં કરે તો તારી પણ કિટ્ટા. જા. અરે મારી વાલી પિંકી, ગુસ્સો ના કરીશ. તું મારી લાડલી છે ને? પ્લીઝ મને સમજવાનો પ્રયત્ન કર. મારા મનની બધી જ વાતો હું કોને કહું છું? તને જ કરું છું ને, કેમ કે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે. તારી વાતો બસ મને જ સંભળાય છે, કારણ કે એ લોકો સમજતા નથી ને. એ પછી મને તને પાગલ નહીં સમજે. આજકાલ તો લોકો મોબાઈલ ગમે ત્યાં મૂકીને હેન્ડ્સ ફ્રી થી વાત કરે છે, 24 કલાક ચેટિંગ કરે છે અને એમની જ દુનિયામાં ખોવાયેલા હોય છે. એ લોકો પાગલ. મારી વાલી પિંકી, બહુ સમજદાર છે ને તું. અરે મને છોડ, મને દુખે છે. આ તારા રૂપિયા સંભાળ, હમણાંથી બહુ રૂપિયા છાપવા લાગી છે ને. જો પિંકી, તું આ બધી વાતથી દૂર જ રહેજે, કેમ કે આ દુનિયામાં આપણને દૂર કરવા વાળા, ઈગો પેદા કરવા વાળા આ પૈસા જ છે. આપણા ઘરમાં પૈસા કમાવાની તાકાત ફક્ત છોકરાઓમાં જ છે, એવું પપ્પા માને છે. જે દિવસે આ વિચારો બદલવાનો નિર્ણય કર્યો મેં, મને એક ઇનામ મળ્યું. એ ઇનામ શું ખબર છે તને? સેલ્ફ રિસ્પેક્ટ. અને તારી જેમ આ સેલ્ફ રિસ્પેક્ટ જ મારી ઓળખાણ છે. મેં જરૂર કોઈ પુણ્ય કર્યા હશે તો મને તારા જેવી ફ્રેન્ડ મળી. ના રે ના, હું નસીબવાળી છું કે તું મને મળી. કેવી રીતે? એમાં શું છે કે દુનિયામાં પોતાને આગળ લાવવા માટે બીજાને પછાડીને જ પોતે આગળ વધાય એવું લોકો માને છે. પણ આપણે મહેનત કરતા રહેવી જોઈએ. મહેનત કરવા વાળાને મંઝિલ સુધી કોણ પહોંચાડે છે? કોણ? તું પહોંચાડે છે વાલી પિંકી. કેવી રીતે? લોકો તને પણ હેરાન કરે છે, પણ એના બદલામાં તું એમને શું આપે છે? એમની હેલ્થ સારી રાખે. લોકો હેરાન કરે તો પણ તું એમને આગળ લઈ જાય. કુદરતનું ધ્યાન રાખે છે, અમારું વજન પણ ઉઠાવે છે. લાઈફને બેલેન્સ કેવી રીતે કરવી એ પણ શીખવાડે છે. જે હાથ પકડીને ચલાવવા વાળા નથી મળતા, ત્યાં તું હેરાન થઈને પણ એને આગળ લઈ જાય છે. એ સીટી કેમ મારે છે? જો મારા હાથ હોત ને તો હું તાલીઓ પણ પાડત. માની ગઈ તને. તું મારા વિશે મારાથી પણ વધારે જાણે છે. કેમ? પાછળના ટાયરમાં થોડી હવા ઓછી થઈ ગઈ છે યાર. હા યાર, ઘરે પહોંચીને તરત જ હવા ભરી દઈશ. ઓકે? બેગનું ધ્યાન રાખજે. હા, પરીક્ષા જઈ, પરીક્ષા જઈ, મજા કરીશું. પરીક્ષા જઈ, પરીક્ષા જઈ, પરીક્ષા જઈ, મજા કરીશું. પરીક્ષા જઈ, મજા કરીશું. જલસા તો કરવા જ પડશે આપણે. કાલનો પ્રોગ્રામ અત્યારે જ નક્કી કરો. ટ્રીપ, પાર્ટી, જોરદાર જલસા. હવેથી ધરતીના એક છેડેથી બીજા છેડે સુધી એને રખડતા રહેવાનું બકા. તો પછી કાલની ટ્રીપ ફિક્સ છે. એ બકા, એ ભાઈ મારે તો પાસ થવાના કોઈ ઠેકાણા નથી, પણ ફર્સ્ટ રેન્ક વાળા વિજયને ફૂલોનો હાર્દિક કોંગ્રેચ્યુલેશન. કાં હું થયું? આ બધાની બોલતી કામ બંધ થઈ ગઈ? આ વિજયને સલામ ઠોકો. હાલો હાલો. સમજી ગયો. આ બધાની પહેલા મેં વિજયના ગળામાં હાર પહેરાવ્યો એટલે બધાને બળી ગઈ. કા એ ડોબા, વિજયને હાર કેમ પહેરાવ્યો? એને તો ફૂલોથી નફરત છે, તને ખબર નથી? વિજય, સોરી વિજય.
મારી લાશ પર પણ જો ફૂલ નાખ્યા તો એ લાશ ઊભી થઈને તને મારશે, ખબર નથી તને? વિજય સોરી. ગિરિયા, આપણી પનિશમેન્ટની સ્ટાઇલ અલગ જ છે બકા. તું મારો ભાઈબંધ છે ને ગિરિયા, એટલે તને નાની સજા. નાની સજા? બોલ બોલ, હું કરવાનું છે? હું રેડી છું. અહીં હાથ નાખીને મોબાઈલ બહાર કાઢ. ના યાર, આમાં તો સાપ હશે ભાઈ. ખાલી ડંખ મારશે. એ નાખ હાથ. એન્કરેજ કરો એને. ગિરીશ, 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 ગિરીશ. એ હાથ નાખ. ગિરીશ, 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 come on, ગિરીશ, ગિરીશ, come on, ગિરીશ, ગિરીશ, દૂધ પીવડાવીને પછી. ગિરીશ, 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 Come on. ગિરીશ, 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 ગિરીશ. ફોન કાઢી લીધો મેં. કાઢી લીધો ફોન. ભાઈ ભાઈ, કાંઈ નથી મને જો. મને જે ના ગમતું હોય નહીં કરવાનું, નહીં તો પનિશમેન્ટ મળશે. માં, માં. હા, આવી ગીતા. ગીતા, એક્ઝામ સારી ગઈ ને? હા માં, સેમેસ્ટર એક્ઝામ તો પતી ગઈ, પણ જીવનની પરીક્ષા તો આપવી જ પડશે ને, નહીં તો આળસુ થઈ જઈશું. આ લો પૈસા. શેના પૈસા છે? ફૂલોના પૈસા છે માં, આવતી વખતે લેતી આવી. અને હા, આજથી મારી 15 દિવસની રજા છે. રજાઓમાં વધારેમાં વધારે ઓર્ડર લઈને ખૂબ મહેનત કરીશ. તું એકલી આ ઘર માટે આટલી મહેનત કરીશ? માં, મને કંઈ પ્રોબ્લેમ નથી. કાવ્યા પણ ભણે છે ને, હવે એની સ્કૂલ પણ ચાલુ થશે, તો બુક્સ, સ્કૂલ ફીસ, આવવા જવાનું ભાડું બધું કરવું પડશે ને માં. તું કેટલી જવાબદાર છે ગીતા. પણ તારા પપ્પાને જો, દીકરીની સાચી કદર કરવાને બદલે એમને ગાળો આપીને પોતાનું જીવન બગાડે છે. માં, પપ્પાની વાતનું ખોટું ના લગાડીશ. આ ઘરની દીકરી પોતાની મહેનતથી ખૂબ આગળ આવે એ માટે ઉપરવાળો પપ્પાના રૂપમાં મને એન્કરેજ કરે છે. જો તારા જેવી દીકરી હોય તો આ દીકરાની શી જરૂર છે? અને આ વાત તારા પપ્પા ક્યારે સમજશે ખબર નહીં. હું એમને સમજાવીને રહીશ માં. એક દિવસ પપ્પા પણ જરૂર માનશે. પુરુષ અને સ્ત્રીમાં ફક્ત શરીરનો જ ફરક છે, પણ મન, પ્રેમ, બુદ્ધિ આ બધું જ સરખું હોય છે. એમને પણ એક દિવસ ખબર પડશે માં. રાવ સર, આવો આવો આવો, બેસો ને. કોઈ વાંધો નહીં સર, અમે કોલેજમાં ઊભા રહીને જ ભણાવીએ છીએ, આદત છે. કોલેજમાં મારા છોકરાએ તમારી કાર સળગાવી દીધી છે એ વાત મને ખબર પડી, એટલે હકીકત શું છે એ જાણવા તમને બોલાવ્યા છે. ના ના, એમાં તમારા દીકરાની કોઈ ભૂલ નથી સર. મેં કારમાં નવી સીએનજી ફિટ કરાવી હતી, એમાં લીકેજ થયું હતું એટલે કાર સળગી ગઈ સર. હા સર, અને ત્યારે તમારો દીકરો આવીને આગ બુઝાવવામાં મારી મદદ કરવા લાગ્યો. એ તો બહુ જ સારો છોકરો છે સર. ઠીક છે સર, તમે કીધું એટલે મેં આ વાત માની લીધી. સારું, તો હવે હું જાઉં છું, પાર્ટી મીટિંગ છે, ચા નાસ્તો કરીને જજો. તારા જીજુ, એમનું ધ્યાન રાખજો. અરે અરે, મારા કામ પર તમને વિશ્વાસ નહીં? હું તો એમનું ખતરનાક રીતે ધ્યાન રાખીશ, તમે ચિંતા ના કરો. એમનું એકદમ વરરાજાની જેમ ધ્યાન રાખીશું. બાય જીજુ, ટાટા.
થેન્ક યુ સો મચ સર. ખોટું બોલવા માટે મેડમ. હા, હું એમ નથી કહેતી કે મારા દીકરાએ કર્યું છે એ સાચું છે, ખોટું છે, પણ શું કરીએ સર, બાળક છે. તમે સમજો, આટલી નાની ભૂલ માટે હું નથી ઈચ્છતી કે એના ડેડની નજરમાં એ ખરાબ બને. ખોટું બોલવું પડે તો ભલે, પણ સંબંધ બગડવો ના જોઈએ, સંબંધોમાં તિરાડ પડવી ના જોઈએ. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ, આવો સંસ્કૃતમાં એક શ્લોક છે ને સર. હા મેડમ. તમે સાચું ના કીધું એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. જો તમે સાચું બોલી ગયા હોત તો પરિણામ શું આવત એ તો હું વિચારી પણ નથી શકતી. સારું થયું સર, તમે કંઈ બગડવા ના દીધું. ખોટું ના લગાડતા. આ ચેક લો. આ તો તમારી નવી કાર માટે છે એમ સમજો. મારા દીકરાનું અપમાન થતાં અટકાવ્યું એનું ઇનામ સમજો. એક દીકરાને બધા પ્રોબ્લેમ્સથી બચાવો, એના રસ્તામાં આવતા કાંટાને દૂર કરવા, એ જ તો એક માની ફરજ હોય છે. લઈ લો. તારા હા બેના. રાવ સાહેબનું બરાબર ધ્યાન રાખજે તું ભઈલા. અરે એમાં તો હું માસ્ટર છું. મહેમાનોનું ધ્યાન રાખવું એ તો મારા બ્લડમાં છે. બોલો શું લેશો? ઢોકળા, ખમણ, ખાંડવી, ફાફડા, જલેબી, મઠિયા, મૈસૂર પાક? બોલો તો ખરા. સંસ્કૃતના પંડિતને આટલો બધો ગુસ્સો આવે? આટલા મોટા ચેકથી મૈસૂર પાક તો શું, મૈસૂરમાં સેટલ થઈ જવાય. મહારાજ આ વાત પર મસ્ત મૈસૂર પાક બનાવો, ભૂખ લાગી છે ભાઈ. મારે 15 દિવસની રજાઓ છે, ત્યાં સુધી મોટા મોટા ઓર્ડર લઈશ. બહુ જ કામ મળશે, જરાય નવરાશ નહીં મળે. તમે લોકો સાથ આપશો ને? ઠીક છે ગીતા, અમે તારી સાથે છીએ. જો અમને સારું કામ મળતું હોય તો શું કામ ના પાડીએ? હું મારી જાતને ભૂલું પણ આ ફૂલોને ના ભૂલું. જો કોઈ ફૂલોને નફરત કરે તો હું એને નફરત કરું. ગીતા, ગીતા. સર તમે અહીંયા ફૂલો જોઈએ છે? ના બેટા, હું તો તને ચેતવવા આવ્યો છું. શેની વાત કરો છો સર? જો બેટા, આપણા બંનેથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને તો ડર લાગે છે. આજે વિજયના ઘરવાળાઓએ મને એમના ઘેર બોલાવ્યો હતો. સારું છે, તેમના દીકરાની ભૂલ તો એ લોકોને ખબર પડી ને. ત્યાં જતા પહેલા હું પણ આવું જ વિચારતો હતો, પણ ત્યાં ગયા પછી ખબર પડી કે આવું કંઈ જ નથી. આ આખી વાતમાંથી વિજયને બચાવવા માટે એની મમ્મીએ સૂર્યપ્રકાશજીની સામે સાચું નહીં ખોટું બોલવાનું કહ્યું. નવી કાર લેવા માટે એક મોટી રકમનો ચેક પકડાવી દીધો. એમની વાત સાંભળીને તો મને એમ લાગતું હતું કે ચેતવણી આપતા હતા. હું ખોટું બોલ્યો એટલે બચી ગયો એવું કહેવાનો મતલબ હતો એમનો. ગીતા, મને તો બહુ ડર લાગે છે તારા માટે. એટલે દીકરો ભૂલ કરે છે તો એને બચાવવા એની માં એની સાથે છે, પણ તારી સાથે કોણ છે ગીતા? બેટા, જો એને ખબર પડી ગઈ કે એની આન્સર શીટ તે સળગાવી તો એ તને નહીં છોડે. આ લોકો કંઈ પણ કરી શકે એમ છે. એમના ગુનાઓને સંતાડવાની હેસિયત એ લોકોમાં છે ગીતા, પણ એ હેસિયત ના મારી છે ના તારી છે. હું તો હવે ટ્રાન્સફર લઈને શહેર છોડીને જાઉં છું. તું સંભાળજે બેટા. જીવ હશે તો ફ્યુચર બનશે. અત્યારે જીવ બચાવી લે બેટા. ચાલ બેટા, હું જઉં છું હવે. એટલે હું પકડાઈ જઈશ? પકડાઈ જશે. એને પકડીને જ રહીશ. કોને ભઈલા? ઈને જ બેના, જે નો એન્ટ્રીનું બોર્ડ ક્રોસ કરીને તારી જિંદગીની પથારી ફેરવવા આવી રહી છે ઈને. મને તો લાગે છે કે વિજય જ એને ઘરમાં એન્ટ્રી કરાવવાનો છે. જોઈ લેજે તું. મને વિજય પર પૂરો ભરોસો છે. મને ખબર છે બેના, મને એના પર વિશ્વાસ છે. વિજયની ઉંમરનું શું, એના મનનું શું,
અને આ ઉંમરમાં જ માણસ સેટિંગો પાડે છે. એનો ભરોસો ના કરાય બેના. બેના એ જ એને ઓય લઈને આવશે, જોઈ લેજે તું. હાય મમ્મા. હાય વિજય, આવી ગયો? આ શું મમ્મા, મારા માટે જમવાનું પીરસીને વેઇટ કરે છે? તારે આરામથી સૂઈ જવું જોઈએ. દીકરાની ઘરમાં જમવાની ઉંમર જતી રહી છે, એ માને ખબર છે. પછી આરામથી કઈ રીતે હોઈ શકે? તું જ કે. બોલ બોલ. મામા, આજે એક્ઝામનો છેલ્લો દિવસ હતો. આજે તો બહાર જ ખાઈને આવું, એવી તો ખબર હોય ને. હે ને મમ્મા? કદાચ તને ફરીથી ભૂખ લાગે તો એટલે વેઇટ કરતી હતી. ના મમ્મા, પેટ ભરેલું છે. ઠીક છે. અને હા, કાલથી 15 દિવસની રજાઓ છે ને? શું પ્લાન છે તારો? કાલે હું મારા ફ્રેન્ડ સાથે ટ્રીપ પર જઉં છું મમ્મા. ટ્રીપ પર? કોની જોડે? બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ? કેમ મામા, તમારી પણ જોડે આવવાની ઈચ્છા છે? ભોણા, જિંદગીમાં ઘણી ટ્રીપ મારી ચૂક્યો છું, પણ હજી સુધી એકે સોડી ગ્રીપમાં નહીં આવી. તો હવે તારી જોડે ટ્રીપમાં એને હું ઉખાડી લેવાનો છું. ચલ જવા દે. તારી જોડે એક સોડી બાઇક પર બેહીને જતી હતી, ઈ કોણ હતી? મારી પાછળ બેઠી હતી છોકરી. યસ. ચાન્સ જ નથી. જો ને મમ્મા, મામા કોમેડી કરતા લાગે છે. એટલે કે તારી લાઈફમાં કોઈ સોડી નહીં આવે એમ કહે છે તું? આવશે ને, પણ મારી મમ્મા લાવશે. મારી લાઈફમાં ક્યારે કઈ છોકરી આવશે એક જ જણ ડિસાઈડ કરશે, મમ્મા. મમ્મા જે છોકરી નક્કી કરે એ જ આવશે. ત્યાં સુધી કોઈ છોકરી નહીં. ગુડ નાઇટ મમ્મા. ગુડ નાઇટ. બાય. ગુડ નાઇટ. સ્વીટ ડ્રીમ્સ. બેના, તને નહીં લાગતું રાજકુમાર ખોટું બોલે છે? ના, વિજય સાચું બોલે છે. એ ખોટું ના જ બોલે. પણ તું એના આવા સવાલો કેમ કરે છે મને સમજાતું નથી. એમ ને એમ ટાઈમપાસ માટે એની પરીક્ષા લેતો તો બેના. ગુરુજીએ કીધેલી વાત સાચી છે કે નહીં એ કન્ફર્મ કરતો તો. જ્યાં સુધી ગુરુજી એના વિશે કંઈ ના કહે ત્યાં સુધી તારું મોઢું બંધ રાખીશ? હજી બિચારો એક્ઝામ પતાવીને આવ્યો છે અને આવા સવાલો કરીને તું એને હેરાન કરે છે. વિજય મારો સાથ ક્યારેય નહીં છોડે. હા, પણ બેના ઉંમર છે ને. એ એની માની ઈચ્છા વિરુદ્ધ કંઈ જ નહીં કરે. જ્યાં સુધી ગુરુજી એના વિશે કંઈ ના બોલે ત્યાં સુધી તું આ વિષયથી દૂર જ રહેજે. તારે ચિંતા કરવાની જરૂર જ નથી. હું તો ચૂપ થઈ જાય, પણ છોડી ટેન્શન આલવા આવવાની એ તો આવવાની જ. હેલો. શું થયું? તું ગભરાયેલી કેમ લાગે છે? એવું કંઈ નથી, હું કંઈ બીજું વિચારતી હતી. બકા, તારા દિમાગમાં શું છે ખબર નહીં, પણ અમારા બધાના દિમાગમાંથી તો તે વિજયની આન્સર શીટ સળગાવી એ વાત નીકળતી જ નથી. એ બધું જૂનું થઈ ગયું હવે. એને શું કામ યાદ કરે છે? ક્યાં જૂનું થયું છે? તે વિજયના પેપર ચોરી કર્યા તો તને શું લાગે છે કોઈને ખબર નહીં પડે? કેવી રીતે? શું કેવી રીતે બકા? સાવ બુદ્ધુ છે તું. કોલેજમાં કેટલા બધા સીસીટીવી કેમેરા છે. તે જે કર્યું એ રેકોર્ડ થઈ ગયું હશે. એની જ આન્સર શીટ નથી એવું એ જાણશે તો એ સીસીટીવી ફૂટેજ ચેક કરશે. ત્યારે તો આપણે પકડાઈ જ જઈશું બકા. એટલે તારી સાથે અમારું પણ આવી બન્યું.